રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે કેનાલ સફાઈ ન થતા ખેડૂતો થયા પરેશાન। રાધનપુર તાલુકાના મેમદાવાદ ગામ ખાતે કેનાલની સફાઈ ન થતા ખેડૂતો પરેશાન। મેમદાવાદ ગામ ખાતે આવેલ માઇનોર કેનાલની અંદર નર્મદા નિગમ દ્વારા સાફ સફાઈ અને પાણી ન છોડવામાં આવતા ખેડૂતો પરેશાન થયા હતા। મેમદાવાદ ગામના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે કે કેનાલ સાફ સફાઈ કરવામાં આવે અને પાણી આપવામાં આવે તો ખેડૂતો રવિ સિઝન લઈ શકે। કેનાલ નીચે શોભાના ગાંઠિયા સમાન નર્મદા નિગમના અધિકારીઓ તાત્કાલિક કેનાલ સફાઈ કરી પાણી આપે તેવી ખેડૂતોની માંગ છે। નર્મદા કેનાલની સફાઈ ન થતા ખેડૂતો જાતે સફાઈ કરવા મજબૂર બન્યા છે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ છે કાનજીભાઈ ધુડાભાઈ મકવાણા, ગામ છે મેમદાવાદ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામમાં અમારા ક્ષેત્રમાં કેનાલ આવી છે એ કોઈ દિવસ સાફ કરવામાં આવી નથી અને કોઈ કંત્રાટીને ક્યાં તો અવળ હવળ જવાબ દે છે। અત્યારે તમે હાલમાં આવીને તમે આ કેનાલને સંભાળી જાઓ। કચરો ચેટલો ભર્યો છે, અમારા ઘઉં અને અમારા ઢોરાને કોઈ રજકા બાદરી કોઈ કરવું હોય તો અમારાથી થતું નથી। તો કાર્યવાહી કરી અને આ મહેરબાની કરીને અમારી આ નાળડી સાફ કરાવો। જે શેરગંજથી મેમદાવાદ આવતી કેનાલ છે તેમાં પાણી છોડવામાં તો આવ્યું નથી, પણ હજુ સુધી સાફ કરવામાં આવી નથી। તમે જુઓ તો અત્યારે કચરો ભર્યો છે ને કે જેનો કોઈ પાર નથી। તેમાં કોન્ટ્રાક્ટર જે આવે છે તે ફોટા પાડીને પાછા જતા રહે છે। તો અત્યારે ભેંસો માટે જે ઘાસચારો કરવો હોય કઈ રીતે કરવો, ઘઉં પાવા છે, કોઈ ઘાસચારો છે, તેના માટે શું કરવું? તો ખેડૂતો છે જે જાતે જે સફાઈ કરી અને આ કામ કરી રહ્યા છે તો આનું કંઈક નિરાકરણ આવે તો સારું।